તો યમુના જળ ભરવા જાય ઘડો લઈને, તો ત્યારે પ્રભાતિયા ગાતા ગાતા જાય, જળ કમળ છાંડી જાને બાળા, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે, નહીં જાવ રે માં ગાવ લડી ચારવાને જસોદા માં વળી. બુહારીને મંદિર વસ્ત્ર કરે ત્યારે એવા પ્રભાતિયા ગાય. અને બપોરે 2 વાગ્યા સુધી એ પરવારે નહીં. અમે આ બધા વૈષ્ણવને જોયા છે, ભલે ત્યારે એ બધી સમજણ નહોતી આપણામાં, પણ આપણને એટલી ખબર પડતી હતી 2 વાગ્યા પહેલાં માસી નવરા નહીં થાય. અમારે એકવાર ટીચર ડે હતો. હવે બા પાસે સાડીઓ બધી ઓલી હોય, ત્યારે નવું નાયલોન નીકળ્યું હતું, નાયલોન. એટલે આપણે ટીચર, આપણને તો આ બધી અધર એક્ટિવિટીઝનો શોખ. એટલે બપોરની સ્કૂલ, એટલે મેં કીધું બા મારે એ નાયલોનની સાડી પહેરવી છે. મારી સ્કૂલમાં બધા એ પહેરી આવવાના. બેટા હું તો નાયલોન પહેરતી નથી, હું તો આ ફૂલવાયલ ને છાયલ ને પ્યોર કોટન જ પહેરું છું. તો એક વૈષ્ણવ હતા ને, એણે બાને દીકરી કર્યા હતા. એટલે એના વહુ હતા ને એ મુંબઈના હતા. એટલે કાંઈ પણ નવું નીકળે ને એ ભાભી પાસે હોય જ. એટલે મેં કીધું ભાભી પાસે હશે? તો મને કે હા. તો 11 વાગ્યા. તો મેં કીધું હવે હું ત્યાં જઈ આવું, બ્લાઉઝ ને ચણિયો લઈ જાઉં, ભાભી મને પહેરાવી દેશે, કારણ કે તને તો બાને તો પહેરાવતા ના આવડે, બેંગોલી. અને મેં કીધું એ મને પહેરાવી દે. મને કે અત્યારે નહીં, અત્યારે ડેલી હતા. હે? મેં કીધું કેમ? તો કે 2 વાગ્યા સુધી બા કોઈને અંદર જ ન આવવા દે, ભાભી અપરસમાં હોય. હવે આપણે દોઢા બહુ, એટલે પછી મેં કીધું કાંઈ વાંધો નહીં. બાથી છાનમાના પહેલાં તો આવા પ્લાસ્ટિકના જબલા નહોતા, ઓલી થેલીઓ આવતી. બાથી છાનું મનું અંદર બ્લાઉઝ ને ચણિયો ને લઈને ઉપડા ખોખડાવ્યું. એટલે પેલા ડેલીમાં આટલું આમ ચોખ્ઠું રાખતા હતા, એમાંથી જુએ કોણ છે. એટલે ભાભીએ જોયું, મને કે અત્યારે કાં આવી તું હિન્દુ? મારે સાડી પહેરવી તમારી નાયલોનની, આજ મારા ટીચર ડે છે. મને કે ઉભી રે, બાને પૂછી આવું. બાકી ડેલી કેટલી બધી બાની સેવામાં તત્પરતા કે ભાભીને 2 છોકરા, દીકરો દીકરી, પૂછ્યા વિના ડેલી ન ખોલી. એટલે બાને પૂછવા ગયા, એ કે ઇન્દુને આવી રીતે આજે ટીચર ડે ન કીધું, શિક્ષક દિવસ છે. તો બાય ભણેલા હતા એ જમાનાના એસએસસી. હવે એને એ કે સાડી પહેરવી છે ને મારી નાયલોનની પહેરવી છે. હવે સમજુબેનને આવડે નહીં, તો એ કે અહીંયા આવી છે. એ કે તારે પાછું નાવું પડશે અપરસમાં, કરવું હોય તો કરી દે. પણ એ ટાઈમમાં હોય ને ત્યારે 4 દિવસ હું રસોઈ કરવા જાઉં. એટલે બાએ કીધું કરી દે ને. એ કે એ છોકરીને આપણે 4 દી દોડતી આવે છે. અને આમે કાંઈ અટકીમાં હોય, કાંઈ એવું કોઈને દેવા જવાનું હોય. મને સાયકલ આવડે, એટલે બા ભાભીને કે ઇન્દુને કે દઈ આવે. મને બરાબર યાદ છે. અંદર ગયા, ભાભીએ નાયલોનની સાડી પહેરાવી, રાજભોગ સરી ગયો તો. બા કહેવા અહીં પ્રસાદ લઈને જા. એ કે આજે સરાવ્યો, ગાયનું કાઢ્યું ને તરત વૈષ્ણવ આવ્યા હતા આજે. એ કે આયે મેરે નંદન નંદન કે પ્યારે, પ્રસાદ લેવડાવ્યો. પછી ભાભીને કહેવું જા પાછી નાહી લે. હવે અહીંયા બધું ભાભી એમ કે પોઢાડવાની સેવા મને આપજો, બધી તમે કરો, થોડું મને એમ કે શીખવા દો. તો કે તારે પોઢાવડા હોય તો પાછી નાહી લે. તો પાછા ભાભી નાહ્યા. તો ફૂલ ચૂંટે ભાભી, માળા બનાવે બા, બુહારી મંદિર વસ્ત્ર કરે ભાભી, મથની ભરે બા, સવારે દૂધ ને એ બધું તૈયાર બા કરે. પછી કુકર ને એ બધું ભાભી. ત્યારે કુકર નહોતા, ઓલા કાણાવાળા છીબાની અંદર હું રસોઈ કરવા જતી ને, મને ખબર ટાઈમમાં હોય ત્યારે દાળ ભાત મૂકવાના, શાક સુધારવાનો લોટ એ ભાભી કરે. અને બા પછી દાળ ને શાક ને સંભારા ને એ બધું એ કરે. પાછા ભાભી રોટલી કરવા આવે. મારો કહેવાનો આશય છે, પહેલાં જીવનમાં સેવા વણાઈ ગઈ હતી. એક્સ્ટ્રા નહોતું કે
ગેલેરીમાં રાખો ઠાકોરજીને જુદા, બધું જ ઠાકોરજીનું, લોટે ઠાકોરજીનો ને બધું ઠાકોરજીનું, અલગ કાંઈ હતું જ નહીં. એટલે નાનપણથી જે આ બધું જોયું છે ને, એટલે અત્યારે જ્યારે આવું બધું જોઈએ ને ત્યારે એમ થાય કે પ્રભુને પ્રેમ કરીએ છીએ કે ક્રિયા કરીએ છીએ કે બહાર રાખો. મને યાદ નહીં કે સવારના આપણે ફૂલ ત્યાં બહુ થતા હતા, ઓલા આના બોરસલીના, જો ક્યારનો યાદ કરતી, એ બાના ઘરે બોરસલીનું ઝાડ હતું. એટલે સવારે વહેલા બા મને મોકલે, એ કહે કે બાને વીણી દેજે અને આપણે હોય અટકીમાં તો આપણે લઈ આવજે. એટલે સવારે 6 વાગે ઉઠીને નાહી ધોઈને સીધી જાઓ. એટલે બાકી આપણે બે વીણીએ, મારા ઠાકોરજીને હું વીણું. હે, મેં કીધું બા તમે વાંકા વડોમાં ને બાચીને સેજ આમ થઈ ગયા હતા. મેં કીધું હું વીણી, નાના હોય એટલે તો હું હવે ચંપલ પહેરાવીને કૂદકા મારતી દોડતી જતી હોઉં. બા મેં કીધું બે હું વીણું છું, તમારા પાત્રમાં હું એમાં નાખીશ, અને હું આટલું પિત્તળનું નાનું ઓલું બાઉલ લઈ ગયો. એટલે મને કે ના બટા આપણે બે વીણીએ, તારા ઠાકોરજીને માળાજી થાય એટલા તું લઈ જાય, મારા ઠાકોરજીના હું, અને બીજા બાઉલમાં જેને ત્યાં પધરાવે. મને યાદ નહીં હું ફૂલ વીણવા ગઈ હો તો બાએ ક્યારેય એના ઠાકોરજીના ફૂલ મને વીણવા દીધા હોય. એટલું તો એ કે આ દેહથી થાય ને બટા, ત્યારે મને આ બધું અજુગતું લાગતું હતું. મને જરાય આમ મને આ બધા વેવલા છે. હવે ખબર પડી કે મારા ઠાકોરજીમાં મારા દેહનો વિનિયોગ, અને માળાજી બનાવે ને આપણે તો જોઈ રહીએ, એવા થાક ને એવા મણકા ને ઓલા ગુલાબના આમ કરીને બીડા બનાવે, એની અંદર ઓલા લીલા ઓલા આમ કરીને મોતી જેવા અંદર ટાંકે. બાને 2 કલાક તો માળાજી કરતા થાય. પછી સાંજે બધા વૈષ્ણવ સત્સંગમાં ત્યાં જઈએ. બા ભણેલા હતા, હું નહોતી જાતી, મને કહે ને એટલે હું છટકી જતી હતી. બધા જેટલા વૈષ્ણવનો અનુકૂળ હોય જાય તો સાંજે શેનમાં જે ધરાયું હોય, હાંડવો છે કે પૌવા છે કે ઉપમા છે કે ખારી પૂરીને વઘારેલું દહીં છે, જે વૈષ્ણવ આવ્યા હોય બધાને સાંજે એ લેવડાવવાનું. અને બરાબર વલ્લભ જયંતીને દિવસે બા લીલામ પહોંચી ગયા. જે બાની હું વાત કરું છું એને વલ્લભ એટલા વહાલા હતા. તો આવા વૈષ્ણવ, ભલે ત્યારે અમને સમજણ નહોતી, અમે એને વેવલા કહેતા હતા, કારણ કે ભાવની ખબર નહોતી. હવે ખબર પડી કે એમનો ભાવ કેવો ઉત્તમ હતો. એટલે હવે અત્યારે કોઈ એમ કહે ને કે ઈલાબેન હું માળાજી મોકલાવું, હું કહું ના, તમારે આટલું બધું શરીર દુખે, એક ડગલું ચલાતું નથી, આજે અહીંયા બેસો તોય આઘા પાછા, હું કહું ના. આ બધું જોયું છે, આ બધું અનુભવ્યું છે, એટલે ખબર પડે કે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં આપણા દેહનો જ વિનિયોગ થાય. આજે આ છોકરી આવી હતી બરાબર છે, હવે ઠાકોરજી પુષ્ટ થયા એ જ દિવસે એના ઘરે દરોડો પડ્યો હતો. નહીં કાંઈ, કોકે ખોટું અનામી કાગળ લખ્યો. એટલે ઘરમાં બધાને કેવું થાય, એ કે હું મક્કમ જ હતી. અઠવાડિયા પછી એના વરને 550 ડાયાબિટીસ થઈ ગયો. એટલે બધા એ કે 550 થયા પછી મારા પ્રભુએ બચાવ્યા ને, દવાખાના સુધી પહોંચાડ્યા ને, મારા ઘરે ન પધાર્યા હોત ન કેવું હોત. હું તો મારા ઠાકોરજીમાં એટલી આનંદમાં. હવે એ કે બધા સમજી ગયા કે ઠાકોરજી જ આપણું સારું, આપણા હિતનું કરે, બીજા કોઈ ન કરે. હવે જેટલા અનુકૂળ નહોતા એ અનુકૂળ થઈ ગયા. તો પ્રભુ ઘરમાં આવે છે પછી એનો પ્રભાવ પડે છે. હવે એક નાની વાત, સાઉથમાં રંગનાથજીનું મંદિર,
ત્યાં શોભાયાત્રા નીકળી રંગનાથ ભગવાન. આગળ બેન્ડ વાજા ને ઝાંઝ ને પખાવજ ને કોળસ છોકરીઓએ કુંવારિકાએ ભરેલા ને કીર્તનિયા ને નાચવાનું ને ગાવાનું ને રંગનાથ ભગવાન ઉપર મોટી છત્રી કે તડકો ન લાગે. તો એ ગામમાં એક ધનોદાસ નામનો પહેલવાન હતો. હવે એની પત્ની એટલી બધી દેખાવડી કે અપ્સરા નહીં શરમ આવે. એવા વાળ લાંબા ને રૂપનો અંબાર ને એનું હાઈટ ને બોડી ને સ્ટ્રક્ચર ને નમણાસ ને એટલે ઓલો પહેલવાન એના ઉપર એટલો બધો આસક્ત. પ્રેમ હોવો અને આસક્તિ હોવી આ બેમાં ફેર છે. આસક્તિ એટલે આપણે કહેવાય ગાંડો થઈ ગયો સારો, આ ગાંડો થઈ ગયો તો પહેલવાન. હવે સવારે એની વહુએ કીધું કે મારે રંગનાથ ભગવાનની શોભાયાત્રા જોવી છે. તો સરસ તૈયાર થઈ. તો પહેલવાન છત્રી એના માથે લઈને આપો. કોની? એની બૈરી માથે કે એને તડકો ન લાગે અને ઊંધો હાલે કે એ હાલે ને તો એનું મોઢું મને જ દેખાય, આજુબાજુવાળા કોઈ ન જોવે, હું જ એને જોઈ રાખું. હવે જેવો એ આવ્યો ઓલી કે હું દર્શન કરી લઉં ત્યાં સુધી મારે ચાલુ જ છે. ઓલો કે ભાઈ તું આ રથમાં વહી જા બધા તા. એ કે નહીં, મારે ઉઘાડા પગે જ રંગનાથ ભગવાનના દર્શન કરવા છે, હું તો ઉઘાડા પગે જ હાલીશ. હવે બધાનું ધ્યાન અહીંયાથી ખસીને આનામાં ગયું. તમાશાને તેલું ન હોય અને લોકોને ભગવાનને છોડીને આવા બધામાં બહુ રસ પડે. હવે ઓલો આમ ઊંધા ઓલા હાલે ને આમ જુએ, બરાબર છે ને, મારી સામું જુએ છે ને, આડો અવડો નથી જોતી ને, કોઈનો ધ્યાન. અરે બધા કે આ તો હારો, બધા એ સમજતા હતા કે આ તો હારો ગાંડો છે એની બૈરી પાછળ. હવે એની સાથે જે આચાર્યજી રામાનુજાચાર્ય હતા એનું ધ્યાન પડ્યું, જીવ બહુ ઊંચો છે. જો આવી આસક્તિ ઠાકોરજીમાં લાગી જાય તો એનો બેડો પાર થઈ જાય. આવી આસક્તિ લૌકિકમાં કેટલી બધી છે, એ અલૌકિકમાં આવી જાય તો બેડો પાર થઈ જાય. એટલે એણે એના એક સેવકને કીધું કે ઓલા પહેલવાનને બોલાવો. હું એ કે મંદિરમાં જાઉં છું, તમે શોભાયાત્રામાંથી હવે થોડુંક જ છે એટલે બધા આવો. બોલો કે અરર આવા બોગસને બોલાવે છે એ મંદિરમાં, એ ગુરુદેવ. પણ ગુરુની આજ્ઞા તો પાળવી પડે. ને ગુરુદેવ પેલા મંદિરમાં જઈને બેઠા. ઓલાને કીધું તને ગુરુદેવ બોલાવે છે. ને ઓલો તેની બૈરીને કે ચલો, એટલે પાછળ હાલે ને ગયો. એટલે પહેલાંના જમાનામાં આવી રીતે બૈરીને ગુરુદેવની આજ્ઞા વિના અંદર ન લઈ જાય. એને નીચે પગથિયા પાસે ઊભી રાખી અને અંદર ગયો. ગુરુદેવે કીધું બેસ. એ કે પત્નીને કોઈ નહીં લઈ જાય, બેસ. બેઠો. કે તાર પત્નીનું રૂપ બહુ સરસ છે નહીં? અરે એની નાકની નમણાશ ને એના વાળ ને એનું બોલવાનું ને એની છટા ને એની અદા ને. ગુરુદેવ કે આ જ વર્ણન ઠાકોરજીનું કરે તો ઠાકોરજી અતિ પ્રસન્ન થઈ જાય. પછી કે આ તારી બૈરીથી કોઈ વધુ સુંદર ખરું? એ કે અહીંયા તો નહીં, સ્વર્ગમાં આના જેવી અપ્સરા નહીં. એ કે હું તને બતાવું તો એવા દર્શન કરાવું. હોય તો કરાવો ને, દુનિયામાં આનાથી સુંદર કોઈ છે જ નહીં. મારી પત્ની સર્વાંગ સુંદર. ગુરુદેવ કે ટૂંપા બધી સુંદરી ભૂલી જઈશ, હમણાં તને દર્શન કરાવું તો. એ કે ચલ તને એવી સુંદરતાના દર્શન કરાવું.
એ કે મને ખબર છે કે આનાથી વધુ સુંદર કોઈ ના હોય. અંદર લઈ ગયા. ઠાકોરજીએ 16 શણગાર સજાતા ને કમળના માળાજીને મુખારવીને હસતું ને ગુરુદેવે કહ્યું, પ્રભુ આને લીલા કરો કાંઈક. જેવું જોયું તો આટલા બધામાં આને એકને દર્શન થયા કે સાક્ષાત ઠાકોરજીની સામે મંદ મંદ મુસ્કાતા હતા. એમની મંદ મુસ્કાન પર તો એટલો વારી ગયો, મેરે બાકે બિહારી લાલ तुम इतना ना करो सिंगार, नजर तो है लग जाएगी, नजर तो है लग जाएगी. તો દર્શન કરતા એને એકને જેવા થયા દર્શન કે ઠાકોરજી એની સામે મંદ મંદ મુસ્કાય છે.